ગવાય, પણ આપણે ત્યાં ભક્તિ એમ કે હું ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ. હવે ઘરડી ભક્તિ કોને કહેવાય? સત્યનારાયણ ભગવાનની કથાનું લિસ્ટ યજમાનને આપીએ એટલે પૂજા પાવાળા ત્યાં જાય, ત્યાં જઈને એમ કે ભાઈ અમારે ત્યાં કાલ કથા હે ને, પૂજાની હોપારી આપો. હવે પૂજાની હોપારી હોય કેવી? કમર કાકડી નાની બેન જેવડી હોય. આ ઘરડી ભક્તિ છે. આપણે ઉપભોગ કરવા માટે ઉત્તમ, અને ઘણી વખત ભાવ એવો હોય કે ભાઈ આ તો બ્રાહ્મણ લઈ જવાના છે ને, એવો ભાવ ન હોય કે આપણે ભગવાનને ધરીએ છીએ. આપણો ભાવ ફેર થઈ જાય. બ્રાહ્મણ તો એટલા માટે લઈ જાય કે એની આજીવિકા એની ઉપર છે, પણ તમારો ભાવ એવો હોવો જોઈએ કે મારે તો મારા ઈષ્ટને અર્પણ કરવાનું છે. પાંડુરંગ દાદા તો ત્યાં સુધી કહે કે મને જે વસ્તુ ગમે એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારા ઠાકોરજીને સમર્પિત કરું. આને યુવાન ભક્તિ કહેવાય. તો આપણે ત્યાં પદો ખૂબ ગવાય, કીર્તનો ખૂબ ગવાય, પૂજા પાઠ ખૂબ થાય, સત્કર્મ ખૂબ થાય, પણ આપણી ભક્તિ છે ને એ ઘરડી ભક્તિ છે. સાસુમાં માળા કરતા હોય, માળા હાલતી હોય, 6 મણકા ફરે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. એ બહુ જરાક પંખો કરજો તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી એ જોજો ઓલું ઘી મીંદડી બોટી ન જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. 6 મણકા ફરે ત્યાં ઘી યાદ આવે, 6 મણકા ફરે ત્યાં પંખા યાદ આવે. આ ઘરડી ભક્તિ. અને એમાંય બહુ નો અવાજ આવે કે બા ઓલું ઘી તો મીંદડી બોટી ગઈ કરે માળાનો ગાર. અરે ડોકરી, તને ખબર નથી પડતી? એના તો નામે એવા રાખ્યા હોય ને, એ તો અહીંથી બધું ન બોલાય. ખબર નથી પડતી, ઊંચું મૂકી દેવું જોઈએ. 500 રૂપિયાનું કિલો કાલે જ ગૌશાળામાંથી લઈ આવી. બહુ કે અરે બા બોટી ગઈ તો બોટી ગયો, બીજી વખત ધ્યાન રાખી. ઠીક, એક કામ કરે, હાલ હવે મીંદડી બોટી ગઈ, ઘી લઈ લે, શીરો બનાવી નાખો, ઠાકોરજીને ધરીને શેરીમાં બેચી દો. આ ઘરડી ભક્તિ. જે ક્યાંય કામ વસ્તુ ન આવે એ ઠાકોરજીને ધરી દો. આ ઘરડી ભક્તિ છે. જ્યારે જે સમય હોય ને ત્યારે તમે જો ઘણી વખત એવું થતું હોય કથાઓની અંદર, કથા તો વંચાતી હોય પણ નીચે આમાં બોલું ફેસબુક ને વોટ્સએપ ને, આ ઘરડી ભક્તિ છે. આપણે કથામાં તો બેસીએ પણ કથા પાછી આપણા બેસવી જોઈએ ને, કારણ કે હા કથામાં બેઠી છું, પછી 12 વાગે ફોન કરું, બ્યુટી પાર્લરમાં જાવું છે. આ ઘરડી ભક્તિ છે. આપણે સત્સંગો ખૂબ કરીએ, આપણે કીર્તનો, પણ આવી બધી વસ્તુ છે ને એની અંદર બાધારૂપ બનતી હોય છે. આ ઘરડી ભક્તિ છે. આપણે ત્યાં ખૂબ આ બધું કથાઓ થાય, કીર્તનો થાય છે, પણ ભક્તિ મહારાણી કહે ગુર્જરે જીર્ણતામ ગતઃ. ગુજરાતની અંદર આવીને હું ઘરડી થઈ ગઈ. 252 વૈષ્ણવોની વાર્તાની અંદર એક જમનાદાસની એક વાર્તા હોય. આ જમનાદાસ બહુ ગરીબ પરિસ્થિતિ, એના ઘરની અંદર ટંકનું ખાવાનું ભોજન નહીં, ઘરમાં ઘર વખરી નહીં, આ બધી જ વસ્તુ નહીં. અને એ સમયે એ ઠાકોરજીની ખૂબ સેવા કરે, ગમે એવી એની ખરાબ પરિસ્થિતિ, પણ ઠાકોરજીની સેવા ક્યારેય ન છોડે. એક સમયે આ જમનાદાસ એ ફરતા ફરતા બજારમાં જાય, એક માળીની દુકાન, એને સુંદર મજાનું એક કમળ જોયું. જમનાદાસે વિચાર કર્યો, આહા આટલું સુંદર મજાનું કમળ, હાલે મારા ઠાકોરજી માટે લઈ જાઉં. મારા ઠાકોરજીને આ કમળ હું એના મસ્તક ઉપર પધરાવીશ, મારા ઠાકોરજી કેટલા સુંદર લાગશે. જો કોઈ પણ વસ્તુને જોવે તો ભાવ કેનો જાગે પેલા કે આ મારા ઠાકોરજીને હું ધરીશ તો એને કેટલો આનંદ આવશે. દરેક વસ્તુમાં આપણા ભગવાનનો પેલો ભાવ થવો જોઈએ. કમળ એ માળી પાસેથી લેવા ગયા, કીધું આ ફૂલ કમળનું કેટલા? તો કે 10 રૂપિયા. જમનાદાસ કે મને આપો ને, મારે મારા ઠાકોરને ધરવું છે, મારે ઠાકોરજીને અર્પણ કરું. જેવા જમનાદાસ એ 10 રૂપિયા આપીને ફૂલ લેવા જાય, એ નગરનો રાજા નીકળ્યો ને ફૂલ જોઈ ગયો, કીધું કે આ ફૂલ તો મારે મારી ગણિકાને દેવું. રાજાએ માળીને કીધું કે આ ફૂલ કેટલા? તો કે જમનાદાસને 10 રૂપિયામાં આપી દીધું. કીધું હું આના 20 રૂપિયા તમને આપું, મને આપો. કીધું કે વધારે પૈસા આપો તો હાલજો તમે રાખો. જમનાદાસ કે હું 50 રૂપિયા આપું, કારણ કે મારે મારા ઠાકોરજીને આપું. હવે આ તો રાજાએ કીધું હું તમને 100 રૂપિયા આપું, તો કે તો તમે લઈ જાઓ. જમનાદાસ કે હું તમને 500 રૂપિયા આપું, પણ આ ફૂલ મારે મારા ઠાકોરજીને તો ધરવું જ છે, મારા મનનો સંકલ્પ છે. વિચાર કરો, ઘરમાં ટોકનું ખાવાનું નથી અને ફૂલ માટે થઈને 500 રૂપિયા, જે ફૂલ સવારે ઉગે ને સાંજે કરમાઈ જાય. 500 રૂપિયા દેવા માટે જમનાદાસ તૈયાર થયા. કીધું કે હું આના 500 આપું. રાજા કે હું 1000 આપું. અને 252 વૈષ્ણવોની વાર્તા ક્યારે ખોલીને જોજો, છેલ્લે જમનાદાસ એ ફૂલના 1.25 લાખ રૂપિયા દેવા માટે તૈયાર થયા, કારણ કે સામે રાજા છે. કીધું કે હું આને 1.25 લાખ રૂપિયા જમનાદાસ કે આપું, ભલે મારે ઘર વખરી વેચવી પડે, ઘરે મારે 12 ઝૂંપડામાં રહેવું પડે, પણ હું આ ફૂલ મારા ઠાકોરજી માટે હવે લઈ જઈશ. આ ઠાકોરજી માટેનો ભાવ. અને રાજાએ વિચાર કર્યો કે 1.25 લાખમાં તો બીજી ગણિકા મળી જાય, મારે આ ફૂલ નથી જોતું, 1.25 લાખમાં જમનાદાસને આપી દો. અને 1.25 લાખ રૂપિયામાં એ જમનાદાસે
ફૂલ ખરીદી લીધું, ઘરે ગયા, ઠાકોરજીને જેવું જે કમળનું ફૂલ ચડાવ્યું ને ઠાકોરજીનું મસ્તક ઝૂકી ગયું. ગુસાઈજીએ ઠાકોરજીને પ્રશ્ન કર્યો, અરે ઠાકોરજી, આ તમારા મસ્તક ઉપર આ મુગુટ કેમ સ્થિર નથી રહેતો? કેમ આ મુગુટ પડી જાય છે? કેમ તમારું મસ્તક ઝૂકી જાય છે? ઠાકોરજી કહે છે, અરે ગુસાઈજી, આ જમનાદાસે પોતાના ઘરની અંદર એક ટકટકનું ખાવાનું નહોતું, પોતાની ઘર વખરી વેચી ₹1.25 લાખ મારા માટે ફૂલ લીધું. એ ફૂલની અંદર જમનાદાસનો પ્રેમ એટલો ભર્યો છે ને કે એ પ્રેમનો વજન મારા માથા ઉપર સહન નથી થતો. આને કહેવાય યુવાન ભક્તિ. એ કમળના ફૂલની અંદર જમનાદાસનો એટલો પ્રેમ, એટલો ભાવ ભરેલો છે ને કે મારું મસ્તક એને સહન, એને એ ભારને ઉપાડી નથી શકતો ને એટલે મારું મસ્તક ઝૂકી જાય. આને કહેવાય યુવાન ભક્તિ. ઘરમાં ટકનું ખાવાનું નથી અને એક કમળના ફૂલ લેવા માટે ₹1.25 લાખ ચૂકવા, કારણ કે એને ભગવાન પ્રત્યેનો ભાવ હતો. કહેવાનો અર્થ કે આ યુવાન ભક્તિ છે. જે મને વસ્તુ ગમે એવી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હું મારા ઠાકોરજીને અર્પણ કરું, આ યુવાન ભક્તિ છે. નારદજી કહે છે, ક્ષણ માત્રેણ તજગનાતવા. ભક્તિ મહારાણી કહે, ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. હવે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ વાત વિચિત્ર કહેવાય. મારા બંને સંતાનોને તમે ચૈતન્ય અવસ્થામાં લઈ આવો. અને એ જ સમયે નારદજીએ જ્ઞાનીના આત્મની પશ્યામી, નારદજીએ પોતાની જ્ઞાન શક્તિ દ્વારા ક્ષણ માત્રમાં ભક્તિ મહારાણીનું દુઃખ જાણી લીધું અને કીધું, શૃણુસ્વા વહિતા બાલે યુગોયમ દારુણઃ કલી તેન લુપ્ત સદાચાર યોગ માર્ગસ્થપાંસી ચ. નારદજી કહે છે, હે ભક્તિ, તમે ચિંતા ન કરો, આ બધો કળિયુગનો પ્રભાવ છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને ક્રમશઃ કલિયુગનો વારો આવ્યો. આ ધરતી ઉપર કલિયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે વ્યાપી ગયો, એટલે માણસના જીવનમાંથી એ ભક્તિ છે એ ઘરડી બની ગઈ છે. પણ તમે ચિંતા ન કરો, જ્ઞાન વૈરાગ્ય જે ઘરડા થયા છે એને હું યુવાન કરીશ, આપ ચિંતા ન કરો. ભક્તિ મહારાણી કહે છે, તો પછી કલિયુગને રાજા પરીક્ષિતે જીવતો શું કામ રહેવા દીધો? એને મારી ન નાખવો જોઈએ? નારદજી કહે છે, કલિયુગને મારી જ નાખતા હતા પરીક્ષિત મહારાજ, પણ એ કલી ભગવાનના શરણમાં ગયો અને કલિયુગ ખુદ એમ બોલે છે, કૃતે ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં વિષ્ણુ ભગવાનના પૂજા કરવાથી જે ફળ મળે, ત્રેતાયામ યજતો મુખે, ત્રેતાયુગની અંદર યજ્ઞ કરવાથી જે ફળ મળે, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા અર્ચના કરવાથી જે ફળ મળે. કલિયુગ કહે, કલૌ તદ હરિ કીર્તનાથ. કલિયુગ કહે, મારા સમયમાં આ તમામ સત્કર્મ ગુણ છે કેવલ હરિનામ સ્મરણ પ્રધાન છે. જે તપથી નહીં મળે, જે ધ્યાનથી નહીં મળે, જે પૂજાથી નહીં મળે, જે યજ્ઞથી નહીં મળે. કલિયુગ કહે, મારા સમયમાં ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી જો કોઈ ભગવાનનું ભજન કરશે એ જીવ મુક્તગામી બનશે. મારા સમયની અંદર નહીં કલી કર્મ અને ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. માત્ર ને માત્ર ભગવાનનો આશરો લેવાથી માણસ મુક્ત બનશે. તો જ્યારે જ્યારે જીવનમાં અવસર આવે ત્યારે ભાગવતકાર મને તમને અહીંયા બોધ આપીને જાય, ભગવાનના નામનો આશરો કરજો. કદાચ શરૂઆતમાં આપણને ન પણ ગમે. પિત્તનો રોગ થયો હોય ને એને મિશ્રી ક્યારેય મીઠી ન લાગે, પણ એની દવાઈ પાછી એક એ જ છે. જેમ જેમ તમે એ મિશ્રી સાકર ખાતા જાઓ એમ એમ પિત્તનો રોગ મટતો જાય. ધીમે 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 એ મિશ્રી તમને મીઠી લાગવા માંડે. બસ એવી જ રીતના શરૂઆતના દિવસોમાં કદાચ ભગવાનનું ભજન ન પણ ગમે, મન ન પણ લાગે, પણ જેમ જેમ એનું સેવન કરતા જાશો એમ એમ તમને મિશ્રી મીઠી લાગવા માંડશે. તો જ્યારે જ્યારે જીવનની અંદર દુઃખ આવે ત્યારે તમામ સત્કર્મોને ગુણ કીધા છે, હરિનામ સ્મરણ પ્રધાન છે. અને એટલા માટે હે ભક્તિ મહારાણી, એ કલિયુગને રાજા પરીક્ષિતે જીવતો રહેવા દીધો. નારદજી કહે, માટે હે ભક્તિ દેવી, આપ ચિંતા ન કરો. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો એ સથવારો લ્યો, ભગવાનના ચરણ કમલનું ચિંતન કરો, તમારા તમામ દુઃખ નાશ પામશે. અને નારદજીએ કીધેલો ઉપદેશ આપણા બધા માટે છે. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ભગવાનના નામનો આશરો લેજો. કારણ કે જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની એક ઠામ. જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવે ભગવાનને યાદ કરજો, દુઃખ એની રીતે ભૂલાઈ જાય. જો દુઃખ વિસરાય નહીં જાય, દુઃખ વિસરાઈ જશે, દુઃખ જતું નહીં રહે. એટલા માટે જ હનુમાન ચાલીસામાં કીધું, તુમારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જ્યારે જ્યારે તમે ભગવાનની નજીક જાઓ ને એટલે દુઃખ ભૂલાઈ જાય. જો દુઃખ વયું નહીં જાય, કારણ કે દુઃખ છે ને એ આપણા કર્મનું પરિણામ છે. અને ગીતાકાર કહે, અવશ્યમેવ ભક્તવ્યમ કૃતકર્મા શુભા શુભા. તમારું કરેલું, આપણું કરેલું કર્મ એ ક્યારેય આપણું એડ્રેસ ભૂલતું જ નથી.
જેણે જે કર્મ કર્યું હશે ને એના સુધી ફળ આવી જશે, પણ એ દુઃખથી બચવા માટેનો જો ઉપાય હોય તો એ ભગવાનનું નામ છે. તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. એ દુઃખ ભૂલાવી દેશે. દુઃખ મિટાવે એમ નથી કીધું, દુઃખને ભગવાનનું નામ ભૂલાવી દે. ઓપરેશન વખતે ડોક્ટર પાસે આપણે જઈએ ત્યારે એ ડોક્ટર આપણને ઓપરેશન કરવા માટે થઈને ક્લોરોફોર્મ સૂંઘાડે. એ સૂંઘાડી દે એટલે આપણે બેહોશ થઈ જાય. આપ જોજો આપણું દુઃખ વયું નથી જાતું, પણ એ બેહોશ અવસ્થાની હાલતમાં ડોક્ટર ગમે એવા ચેકા મારે, કાતર મારે, પણ છતાંય આપણને દુઃખની અનુભૂતિ નથી થતી. શું કામ? ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું ને એટલે. બસ એવી જ રીતના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે, સત્સંગ રૂપી, કથા રૂપી, ભગવાનના નામ રૂપી ક્લોરોફોર્મ સૂંઘી લેવું એટલે દુઃખ દૂર નહીં થાય, પણ એ દુઃખને ભોગવશું ને તો એની અનુભૂતિ પણ નહીં થાય. એવી રીતના એ દુઃખ ભોગવાઈ જશે. ભગવાનની નજીક રહેવું, કારણ કે દુઃખ અને ભગવાનનું નામ આ બે ક્યારે એક સાથે ન રહી શકે. જેમ ચંદ્ર અને સૂર્ય એક સાથે ન રહી શકે. ચંદ્રએ જઈને ભગવાન નારાયણને ફરિયાદ કરી કે ભગવાન આ સૂર્ય આવે એટલે મારે જતું રહેવું પડે, અમારી વચ્ચે કંઈક સમાધાન કરાવો ને કે મારે હું સતત અહીંયા રહી શકું એવું. એટલે ભગવાન નારાયણે કીધું કે સૂર્ય અને ચંદ્ર તમારી વચ્ચે હું સમાધાન તો કરાવી દઉં, પણ સમાધાનનો એક એવો નિયમ છે કે બે પક્ષ જો હાયરે મળીને આવે ને તો સમાધાન થાય. આજ કરોડો વર્ષ થઈ ગયા, સૂર્ય અને ચંદ્ર ક્યારે એક નથી રહી શક્યા. બસ એવી જ રીતના આપણા જીવનની અંદર પણ દુઃખ આવે ત્યારે ભગવાનનું નામ લેહો ત્યારે બે હાયરે નહીં રહી શકે. દુઃખ તરત ભૂલાઈ જશે, અને જ્યારે જ્યારે ભગવાનને ભૂલી જાઉં ત્યારે તરત દુઃખ આપણને યાદ આવશે. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની એક ઠામ. સૂર્ય ને રાત્રિ જેમ એક સાથે ન રહી શકે, એવી જ રીતના ભગવાનનું નામ લઈએ એટલે દુઃખ કોઈ દિવસ ન રહી શકે. નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, આપ ચિંતા ન કરો, ભગવાનના નામનો આશ્રય લ્યો, કારણ ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા ત્વયાહુતસ્તુ ભગવાન યાતિનિમ ચ ગૃહેષ્વપી. હે ભક્તિ મહારાણી, તમે તો ભગવાનને પ્રાણ તો અધિકા, પ્રાણ કરતા પણ વાલા છો. હે ભક્તિ મહારાણી, તમે જે જગ્યાએ હોય ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે. રૈદાસ ચમાર હતા, કબીરજી વણકર હતા જ્ઞાતિએ, પણ છતાંય ભગવાન પ્રત્યેનો ભાવ એનો એવો હતો ને કે ભગવાનને ત્યાં એની ઝૂંપડીએ પ્રગટ થવું પડ્યું. ભલે જ્ઞાતિથી થોડા નીચા હતા, પણ છતાં એની ભક્તિ એટલી મહાન હતી કે ભગવાનની ઝૂંપડીએ ધક્કા ખાવા પડ્યા. કારણ કે યાદ રાખજો, ભગવાન તમારો ભાવ જોઈને આવે, ભગવાન ક્યારેય ફેસિલિટી જોઈને નથી આવતા. ભગવાન હંમેશા આપણો ભાવ જોવે. નારદજી કહે, વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુર મુહુ. હું ગીતાજીના પાઠ કરી, તમે ભાવ શુદ્ધ રાખજો, ભગવાનમાં પ્રીતિ રાખજો, તમારું દુઃખ દૂર થશે. જ્ઞાતિથી ભલે સબરી ભીલ હતી, અંતર જેના ઉજડા એની જાયતું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓરી ભીલડીના બોર ભૂદરા. સબરી ભીલ જાતિની અધમ હતી, અધમ હતી નારી. વિચાર તો કરો, સબરી ક્યાંય બ્યુટી પાર્લરમાં નહોતી ગઈ, અરે મોઢામાં દાંતે નહોતા પૂરા, છતાં એના હેઠા બોર ભગવાને ખાધા. કારણ કે ભગવાન છે ને માત્ર ને માત્ર ભક્તના ભાવને જોવે છે. નારદજી કહે છે, વેદ વેદાંત ઘોષેશ ગીતા પાઠેર. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે વેદના વારંવાર પાઠ કર્યા, છતાંય ન જાયગા. આકાશમાંથી વ્યોમવાણી થઈ, હે સંત પુરુષ, તમે સત્કર્મ કરો. નારદજી વિચાર કરે, અરે આ ગીતાના વેદના પાઠ કર્યા, આવર્તન કર્યું, શું એ સત્કર્મ નથી? આકાશમાંથી આકાશવાણી થઈ, વ્યોમવાણી થઈ, તમે ચિંતા ન કરો. સત્કર્મો સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. હે નારદ, હે દેવર્ષિ, કલિયુગમાં મોટામાં મોટો જો કોઈ સત્કર્મ હોય ને તો એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે અનેક પ્રકારના આ પૃથ્વી ઉપર યજ્ઞ છે, પણ એમાંથી મોટામાં મોટો જો કોઈ યજ્ઞ હોય તો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ સત્યેતુ કર્મ વિસૂચકા. મોટામાં મોટો જો કોઈ યજ્ઞ હોય તો એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. જંગલમાં જેમ સિંહની ગર્જના થાય અને હરણાઓ દોડી દોડીને ભાગવા માંડે, એવી જ રીતના જે જે જગ્યાએ ભાગવત કથા થાય ત્યાં કલીના જે દોષ છે ને એ દોડી દોડીને ભાગવા માંડે. માટે તમે જ્ઞાન યજ્ઞ કરો, તમે કથા કરો, સત્સંગ કરો. દેવર્ષિ નારદ કહે છે સનત કુમારોને કે આ ભક્તિ મહારાણીના આ દુઃખને દૂર કરવા માટે થઈને મારે ચિંતા છે, માટે હવે મારે શું કરવું? હે સનત કુમારો, મને માર્ગ બતાવો. એ સમયે દેવર્ષિ નારદ અને સનત કુમારો ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદમ નામકમ. ગંગાજીના એક ઘાટ ઉપર આનંદ નામનો એક તટ છે.
ત્યાં સનત કુમારો કહે છે કે હે નારદ, આપણે બધા જ ત્યાં જઈએ અને આનંદ નામના તટ ઉપર આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરીએ. ભગવત કથાના જેટલા પણ રસિકજનો હશે એ બધા જ કથા સાંભળવા માટે આવશે. આ બાજુ સનત કુમારો દ્વારા સુંદર મજાનું એ શ્રીમદ ભાગવત કથા કહે. નારદજી એ શ્રોતા બન્યા. નારદજી કથા સાંભળીને એ સમયે અનેક પ્રકારના ઋષિ મુનિઓ આવ્યા. ભૃગુર વ્યશિષ્ઠ ચવનશ્ચ ગૌતમ મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાદિસુતસ્ય સાકલો મુકુંડ પુત્રાદ્રિજ પિપ્પલાદ. ભૃગુર વશિષ્ઠ ચવન ગૌતમ મેધાતિથિ દેવલ દેવરાત વત્સલ અનેક ઋષિ મુનિઓ પોતાના જપ તપ યજ્ઞો છોડી અને કથા સાંભળવા માટે આવ્યા. એનો સીધો અર્થ એ થયો કે ઋષિ મુનિઓ જાણતા હતા કે જપ તપ સેવા યજ્ઞ આ બધા કરતા ઉત્તમમાં ઉત્તમ જો કોઈ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે. અને એટલા માટે એના વ્રત તપ બધું છોડી દીધું. પોતાના શિષ્યોને લઈ અને એ જ સમયે ઋષિ મુનિઓ એ ગંગાના ઘાટ ઉપર આવે છે. ગંગાના ઘાટ ઉપર સનત કુમારો સુંદર મજાની એ કથા કહે છે. કથા કહેતા પેલું નામ અહીંયા જો ભૃગુ ઋષિનું રાખ્યું છે. શું કામ ભૃગુ ઋષિનું? ઋષિ તો બધા સરખા ને, અનેક ઋષિ મુનિઓ બધા જપ તપ કરવા વાળા, છતાંય ભૃગુ ઋષિનું નામ પેલા કેમ રાખ્યું? કીધું ભૃગુ ઋષિ એક એવા ઋષિ હતા જે લોકો નહોતા આવતા ને એના હાથ પકડી પકડીને લઈ આવતા હતા. ઘણા એમ કહેતા હતા કે અમને આમંત્રણ નથી, કંકોત્રી નથી આવી અમને. એટલે કંકોત્રી ખૂટી ગઈ હોય તો ન પહોંચી હોય, એમાં પછી કઈ કંકોત્રી આ તો જેની જન્મોત્રીમાં હોય ને એ સાંભળી શકે. આમાં કંકોત્રીની આપણે ડોક્ટર આપણે બીમાર પડીએ તો ડોક્ટર પાસે આપણે કંકોત્રીની આશા રાખીએ કે ભાઈ પબાણી સાહેબ કંકોત્રી મોકલે પછી ડેન્ગ્યુનો ઈલાજ કરાવવા જાવ. ત્યાં તરત દોડતા દોડતા ખપ ખપ કરતા જઈએ. ત્યાં કાં આપણે અપેક્ષાની, કારણ કે આપણે આપણા સ્વાસ્થ્યનું ત્યાં આપણે કેળવણી કરવાની છે. એમ સ્વાસ્થ્યની કેળવણી માટે આપણે ડોક્ટરની કંકોત્રીની અપેક્ષા નથી રાખતા. એમ આપણે આપણા વિચારોને શુદ્ધ કરવા માટે આમાં કંકોત્રીની અપેક્ષા ન રાખવાની હોય. આપણે આપણા આત્મકલ્યાણ માટે આની અંદર આવવાનું છે, નહીં કે આપણે કોઈને મોઢું બતાવવા આવવાનું છે, નહીં કે હાજરી પુરાવા. આપણે આપણા આત્મ જેટલી ઘડી સત્સંગ થાય, જેટલી ઘડી આપણે ભગવાનનું નામ લઈ શકીએ, એની અંદર આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. અને પછી બને એવું કે આપણે કંકોત્રીની ઓલાઈ આવ્યા હોય ને કંકોત્રી આવી એટલે આપણે એવું જ વિચારીએ કે હાલો ને ભાઈ મનુ બાપાને મોઢું બતાવી આવીએ, કારણ કે એ આપણા પ્રસંગમાં આવ્યા હતા, હવે આપણે જવું પડે. પછી કથા સાંભળવા ન આવ્યા હોય, હેતુ આપણો મોઢું બતાવવાનું હોય, એટલે પછી મોબાઈલ લઈને બેઠા હોઈએ, કારણ કે આપણે ત્યાં મોઢું બતાવવા જ આવ્યા છીએ. એટલે અહીંયા મોબાઈલ ખોલીને બેઠા હોય કથામાં. એટલે એક સામાન્ય કોઈ આપણે પ્રાઇમ મિનિસ્ટર પાસે જઈએ તો આપણે મોબાઈલ સાયલેન્ટ કરી દઈએ, સ્વિચ ઓફ કરી દઈએ, તો આ તો એનોય મિનિસ્ટર છે, આની પાસે આમ કરો ને તો બહુ મોટું આનું અપમાન થાય, આ ગ્રંથનું અપમાન થાય. હા, કોઈ એવા જરૂરી આપણે કોઈ ફોન હોય, કોઈ ઘરે બીમાર હોય તો એવો જરૂરી હોય તો આપણે વાત પણ કરવી પડે, પણ સતત પછી 3-3, 4-4 કલાક આમ જ કરતા હોય તો અમને 25,000 વાળા ભગવાનની દયા છે તો અમે અહીં લઈને ન બેહીએ ઘડી. ચાલો ભાઈ તમે એકાદું કીર્તન ગાવતા હું બે મેસેજ કરી લઉં, અમને ભગવાને દીધા છે. પણ આની એક મર્યાદા હોય, એક રિસ્પેક્ટ હોય ભગવાન. કહે છે અનેક પ્રકારના ઋષિ મુનિઓ આવ્યા છે, સાધુ સંતો આવ્યા. કહે છે ભાગવત કથા સાંભળનાર આ જન્મ માત્રિમ અપેયેન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ બતતેન નીતમ મિથ્યાસ્વ સન્મ જનની જની દુઃખ ભાજ. કહે છે આ જન્મ માત્રિમ અપેયઠેન કિંચિત, જેણે માનવ જન્મ મળ્યા પછી જેણે ભાગવત કથાને સાંભળી નથી, જેનો એક શ્લોક પણ જેણે પોતાના કાનની અંદર ઉતાર્યો નથી, એવો વ્યક્તિ આ જન્મ પૃથ્વી ઉપર એ ભારરૂપ છે. એવો વ્યક્તિ આ ધરતી ઉપર પૂછડા વગરનો પશુ સમાન છે, જેણે પોતાની માતાને પ્રસવ પીડા આપવા માટે જ આ ધરતી ઉપર જન્મ લીધો છે. અને માનવ જન્મ એક એવો છે કે જે જન્મ દ્વારા માણસ એ નરમાંથી નારાયણ બની શકે, અને માનવ જન્મ જ એક એવો છે કે જે નરમાંથી નરાધમ પણ બની શકે. પશુ કી હોત પનૈયા નરકા કછું નહીં હોય, એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. પશુ કી હોત પનૈયા, જો પશુ મરી જાય તો એના ચામડામાંથી પાકીટ થાય, બેલ્ટ થાય, પટા, ઘણું બધું થાય ચામડાનું, પણ નરકા કછું નહીં હોય. માણસ મરે તો એના ચામડામાંથી નહીં, સીધો એ રાખનો ઢગલો જ થાય. પણ એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. એક વખત જો માણસ કઈક સારા કામ કરવાનું આ ધરતી ઉપર કરી જાય તો એ વીરપુરની ધરતીમાં જલારામ થઈને પૂજાઈ જાય. કહેવાનો અર્થ કે ભગવાને આ માનવ યોની જે કેવી યોની આપી છે કે જે માણસ ભગવાનની નજીક રહી શકે.
બધા જ કથાની અંદર આવે એ સમયે નારદજીએ સનત કુમારોની પૂજા કરી. સનત કુમારોએ નારદજીને ભાગવતનું મહાત્મ્ય સંભળાવતા કહે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. ઋષિ મુનિઓ મહાપુરુષો કોઈ પણ વાત કહે ને એક જ વખત બોલે. અહીંયા ભાગવતની અંદર 2 વખત કીધું સૂતજીએ, સદા સેવ્યા. એનો અર્થ કે આ કંઈક વધારે મહત્વનું છે, આનું સેવન કરો. ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો, અરે સૂતજી, સેવન તો દવાનું કરવાનું હોય, આનું થોડી કથાનું સેવન કરાય. કીધું આ એક પ્રકારની દવા છે. કીધું આ દવા ભાગવત? તો કે હા. આ દવા કેવી છે? તો કે માણસના સામાન્ય રોગને તો મટાડનારી છે. નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત વીરા. માણસના સામાન્ય રોગને તો મટાડનારી છે, પણ માણસના ભવના રોગને મટાડનારી જો કોઈ દવા હોય તો એ ભાગવત છે. અને જે વ્યક્તિ માના કોઠામાં આવ્યો ને એ દરેક જીવ એ ભવ રોગી છે, અને દરેક જીવ માટે આ દવા છે. અને આ દવા પાછી ટીકડી નથી, કેપ્સ્યુલ છે. આને તોડીને ન લેવાય, આને આખી જ ગળવી પડે. ઘણા પહેલે દી આવે, વળી પાછા નંદમહોત્સવમાં આવે, વળી પાછા રૂક્ષ્મણી વિવાહમાં આવે, આમ અડધી ખાય નહીં. આ કેપ્સ્યુલ છે, અને આખી જ લેવી પડે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રે. જે આ દવાને આખી ગળી જાય, એના જીવનની અંદર, એના ચિત્તની અંદર ભગવાન શ્રી હરિ પધારે. કીધું કે રોગ મટી જાય પછી તો દવા નહીં લેવાની ને? કીધું નહીં, રોગ મટ્યા પછી પણ દવા ચાલુ રાખવાની. ઋષિ મુનિઓ કહે છે એ કેવી રીતે? કીધું દવા છે ને 2 પ્રકારની હોય. એક માંદા પડીએ ત્યારે લેવાની હોય, અને એક માંદા ન પડીએ એના માટે લેવાની હોય. એકને કહેવાય ઔષધિ અને એકને કહેવાય રસાયણ. ઔષધિ છે ને જ્યારે બીમાર પડીએ ને ત્યારે લેવાની હોય, અને રસાયણ છે કેસરી જીવન, બ્રહ્મ રસાયણ, ચ્યવનપ્રાશ, આ માંદા ન પડીએ ને એટલા માટે લેવાની હોય. માટે દવા બંને માટે ઉપયોગી છે. જે માંદા છે એના રોગને દૂર કરશે, અને જે વ્યક્તિ સુખી છે એના જીવનમાં ક્યારેય દુઃખરૂપી રોગ નહીં આવે. માટે દવા બંને માટે જરૂરી છે. કહે છે એવમ નગાહ શ્રવણોનું ધર્મે પ્રકાશ્યમાને ઋષિભિઃ સભાયામ. જ્યાં સનત કુમારો કથાનું મહાત્મ્ય ગાય છે ને એ જ સમયે ત્યાં એક આશ્ચર્ય થયું. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહુરુ વદંતી. જ્યાં ભાગવત કથા થઈ રહી હતી ત્યાં આશ્ચર્ય થયું. ભક્તિ મહારાણી પોતાના બંને જ્ઞાન અને વૈરાગ્ય બંને સંતાનોને લઈ ભાગવત કથાની અંદર ભક્તિ મહારાણી નાચવા માંડ્યા છે. તત્ર ભક્તા દિકમ ભજે. જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય એ યુવાન બની જાય, અને ભગવાનનો ત્યાં વાસ થાય. કારણ કે ભગવાને પણ કીધું છે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદજી કહે છે ભગવાન તમારું પરમિનન્ટ એડ્રેસ ક્યાં છે? તમે રહ્યો છો ક્યાં? ભગવાન કહે છે નાહમ વસામિ વૈકુંઠે. હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગિનામ હૃદયેન ચ, હું યોગીઓના હૃદયમાં નથી રહેતો. નારદ કહે તો તમારું સ્થાન ક્યાં? કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી. જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારું કીર્તન કરે, હરિનામ ભજન કરે, તત્ર ભક્તાદિકમ ભજે. હે નારદ, ત્યાં હું સદાયને માટે વાસ કરું છું. એનો અર્થ કે ભગવાન પણ અહીંયા છે. તો ઘણા બુદ્ધિશાળી જીવ તર્ક કરે કે ગોરબાપા ભગવાન અહીંયા હોય તો દેખાતા કેમ નથી? આ સવાલ છે ને. તો યાદ રાખજો, પુષ્પે ગંધમ તિલે તૈલમ કાષ્ટેગ્નિમ પયસી ઘૃતમ. પુષ્પે ગંધમ, આ ફૂલની અંદર જ સુગંધ સમાયેલી છે, પણ સુગંધ દેખાતી નથી. પણ સૂંઘો એટલે સુગંધ આવે છે ખરા, પણ દેખાતી નથી. પુષ્પે ગંધમ તિલે તૈલમ, તલમાં જ તેલ છે પણ દેખાતું નથી, પણ આપણને ખબર છે કે તલમાં તેલ છે. કાષ્ટેગ્નિમ પયસી ઘૃતમ, લાકડાની અંદર જ અગ્નિ છે પણ દેખાતો નથી. પયઘૃતમ, દૂધની અંદર જ ઘી છે પણ દેખાતું નથી. બસ એવી જ રીતના જીવની અંદર જ શિવ છે, એનો અનુભવ કરવાનો હોય, એ દેખાય નહીં. દરેકની અંદર હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. દરેકની અંદર ભગવાન છુપાયેલો છે, બસ એને પ્રેમથી પ્રગટ કરવાની વાત છે. આ બાજુ ભક્તિ મહારાણી પ્રગટ થયા, જ્ઞાન વૈરાગ્ય આવ્યા. ભક્તિ મહારાણી નારદને પૂછે છે કે મને બેસવા માટેની જગ્યા બતાવો, હું ક્યાં બેસું? કહે છે ક્વાહમ તુ તિષ્ઠામ યદુના બ્રુવંતુ બ્રહ્મા ઇદમ તમ ગિરમુચિરે તે. હે ભક્તિ મહારાણી,
તમે જેટલા પણ વૈષ્ણવો જે લોકો કથા સાંભળે છે, જે ભગવાનના ભક્તો છે ને, એના હૃદય કમળમાં તમારો વાસ, તમે ત્યાં બેસો, હૃદયની અંદર વાસ કરો. ને ભક્તિ મહારાણી એ જ સમયે ભગવાનના નામનું એ કીર્તન કરતા કરતા દરેક ભક્તોના હૃદય કમળની અંદર ભક્તિ મહારાણી એ બિરાજમાન થયા. એટલા માટે ભક્તિનું ચરણ લીધું, કારણ ભગવાનનું ભક્તિએ ચરણ લીધું કે ભગવાનમાં જે ગુણ છે એ ગુણ આપણા જીવનમાં સ્થિર થાય. આપણે શું કામ આચરણની પૂજા કરીએ છીએ? એની અંદર જે સામર્થ્ય છે એ તો આપણા જીવનમાં કદાચ ન આવે, પણ ભગવાને જે જગતને પ્રેમ આપ્યો છે એ પ્રેમ આપવાનો ગુણ તો આપણા જીવનમાં કમસે કમ આવે. એટલા માટે આપણે આચરણની પૂજા કરીએ છીએ. અને આના ચરણમાં બેઠા પછી જો આચરણમાં ન હોય ને તો ચરણમાં બેસવું વ્યર્થ છે. એના કરતા બીજે ગમે ત્યાં બગીચે જઈને બેસવું, પણ આના આચરણમાં બેઠા પછી આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ. કારણ કે वो तो तन की जाने मन की जाने जाने चित्त की चोरी उनके आगे क्या छिपाना जिनके हाथ में जीवन दोरी. આચરણમાં બેઠા પછી આપણું આચરણ પવિત્ર હોવું જોઈએ. આપણે સુકામાની પૂજા કરીએ છીએ. શું આપણે ગોવર્ધન પર્વત ધારણ કરવો છે, ઉપાડવો છે આપણે ટચલી આંગળી? હવે બહાર જતા હોય તો આપણી સુટકેસ ઉપાડવામાં દાખલા પડતા હોય, આ ગોવર્ધન કેમ ઊંચો કરવો? શું આપણે કોઈ મામા, જેમ ભગવાને કંસને માર્યો એમ આપણે ક્યાં આપણે કોઈ મામાનો આપણે વિરોધ કરવો છે, મારવો છે? હું ભગવાને 16,108 આઈ રહ્યા, એ ગોર બાપા એકેય નથી હજવાતી. 16,108 નું તો તમે ગયો, એકના ખર્ચાય નથી ઉપડતા. આપણે કાંઈ નથી કરવું છતાંય આપણે આચરણની પૂજા કરીએ. શું કામ? કે ભગવાનની અંદર જે સામર્થ્ય છે એ આપણે નથી જોતું, પણ ભગવાને જગતને જે પ્રેમ આપ્યો છે ને એ પ્રેમ આપવાનો ગુણ આપણા જીવનમાં, ભાઈ ભાઈને પ્રેમ આપે, બાપ દીકરાને પ્રેમ આપે, આ પ્રેમ આપવાનો ગુણ આપણા જીવનમાં સ્થિર થાય ને એટલા માટે આચરણની પૂજા કરવાની છે. એક ભાઈ એ બીજાની ભાઈથી પ્રેમની નજરથી જોતો થાય, નહીં કે ઈર્ષાની નજરથી, નહીં કે રાગ દ્વેષની નજરથી. રાગ દ્વેષને સાઈડમાં મૂકવાની વાત છે. એટલા માટે આપણે આચરણની પૂજા કરીએ છીએ. તમે જો આ તબલું છે ને, તબલું આ વિજ્ઞાન આગળ નહોતું આવ્યું એટલે તબલા ઉપર પેલા ઘઉંના લોટનો લેપ લગાડતા. એ લેપ એ જ્યારે સુકાઈ જાય એની ઉપર એ ઉસ્તાદ ટપોરો મારે એટલે એમાંથી નાદ નીકળે, રાગ નીકળે ગાવાવાળાનો, અને અનુરાગમાં બધાય ડૂબી જાય. ક્યારે? હવે તો વિજ્ઞાન આગળ આવ્યું એટલે એની ઉપર એ સાઈન લગાડી દઈએ, પણ પેલા જ્યારે વિજ્ઞાન આગળ નહોતું ત્યારે ઘઉંના લોટનો લેપ લગાડતા. વિચાર કરો, એક મરેલ ઢોરના ચામડા ઉપર ઘઉંના લોટનો લેપ લગાડવાથી એમાંથી નાદ નીકળે, ગાવાવાળાનો રાગ નીકળે અને બધાય અનુરાગમાં ડૂબી જાય. એક મરેલ ઢોરના ચામડા ઉપર ઘઉંના લોટનો લેપ લગાડવાથી આ ક્રિયા બનતી હોય તો આખર મારો ને તમારો આ કોથરો ચામડાનો જ છે. હજારો મણ ઘઉંનો લોટ ખાઈ ગયો પણ એકબીજાના રાગ દ્વેષ કોઈથી બહાર ન કાઢ્યા, હાયરે જ રાખ્યા. ઈ કથા કરી લે, હું જોઉં છું કેવી કથા કરી લે. એટલે ભાઈ જોડાઈ જાય ને, આ પ્રેમનો અવતાર છે. માટે મારો હેતુ એ છે કે ભાઈ ભાઈની સાથે, કુટુંબ પરિવારની સાથે એકબીજા પ્રેમથી હંપીને આ કામ કરજો ને. દ્વારકા વાળો તો રાજી થાય, પણ આ પિતૃઓ છે ને એના હાથમાં બહુ રાજી થાય કે આજ મારું સંતાન એક પાથરણા ઉપર બેસીને હરિહર કરે, એક પાથરણા ઉપર બેસીને ભોજન લે. એનો આત્મા બહુ રાજી થાય, અને એનો આત્મા રાજી થાય ને એ જ ખરેખર એનો ઉદ્ધાર છે. બીજો એ કોઈ ઉદ્ધાર નથી. ઉદ્ધરે આત્મનાત્માનમ આત્માનમ અંસા. બધા એક બસ થઈ અને આવા આયોજન કરજો. આનો હેતુ માત્ર એટલો છે. ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કરતી પ્રેમેક ધરતી ભવરોગ હંત્રી સાત્વં ચતિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયાત નિરંતરમ વૈષ્ણવ માનસાની. હે ભક્તિ મહારાણી, નિરંતર તમે આ બધા જ વૈષ્ણવના હૃદયમાં વાસ કરો. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતિ હૃદયેશામ શ્રી હરેર ભક્તિ રેખા. આ સકલ ભુવનની અંદર એવા લોકો નિર્ધન હોવા છતાંય ધનવાન છે. કોણ? તો કે જેના હૃદયની અંદર સાચી ભગવાનની ભક્તિ છે. યાદ રાખજો, ધનનું જેટલું આ જગતમાં મહત્વ છે ને એટલું જ મહત્વ એ ભગવાનની ભક્તિનું પણ છે. અગાઉ પણ મેં કીધું કે ભગવાન એ ફેસિલિટી જોઈને નહીં, મારો ને તમારો ભાવ જોઈને પ્રગટ થાય. કારણ કે આ પ્રેમનો અવતાર છે. ભગવાન છે ને ભાવનો દેવતા છે. અને એટલા માટે જ આપણે ત્યાં કીર્તનમાં પદમાં કહેવાય કે વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમ કીધું કે વાલો મારો પૈસાને વશ થયા રાજી, કે વાલો મારો બેંકમાં 5 લાખની ફિક્સ ડિપોઝિટને જોઈને થયા રાજી. આ પ્રેમનો અવતાર છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી.
ભગવાન કેવલ અને કેવલ ભાવથી પ્રસન્ન થાય, નહીં કે ફેસિલિટીથી. સાચું કેજો, 56 પ્રકારના ભોગ આરોગવાની મજા આવે, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી. કીધું ભાઈ મજા તો 56 પ્રકારના ભોગની જ આવે હો, પણ ઈ 56 પ્રકારના ભોગ જો કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય તો ભગવાન એનો ત્યાગ કરી અને જે ભાવ જગતમાં જે વિદુર જીવતો હોય એના ઘરે ભગવાન એ તાંદરિયાની ભાજી અને બંટીનો રોટલો આરોગે. કારણ કે વિદુર ભગવાન માટે ફેવરિટ છે. 56 પ્રકારના ભોગ ભગવાન માટે ફેવરિટ આઈટમ નથી. સાચું કેજો, કોઈની હેઠી વસ્તુ આપણને ભાવે? મોઢામાંથી લાડુ પડતી હોય, દાંત ન હોય અને એમાં ચાવી ચાવીને જે બોર આપણને ખવડાવી, બોર આપણને ભાવે? હેઠી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નથી. ભગવાનની ફેવરિટ સબરી છે અને એટલા માટે સબરીના હેઠા બોર ભગવાને ખાધા. કારણ કે ભગવાન માટે હેઠી વસ્તુ ખાવી ફેવરિટ આઈટમ નથી, સબરીનો ભાવ ફેવરિટ છે. કાચી વસ્તુ ક્યારેય ખવાય નહીં. કાચી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાનના ફેવરિટ સુદામો હતો અને એટલા માટે થઈને સુદામાને ત્યાં ભગવાને એ કાચા પૌવા 4 મુઠ્ઠી ખાધા. કારણ કે કાચા પૌવા ખાવા ફેવરિટ વસ્તુ નથી ભગવાનની, ભગવાનને ફેવરિટ સુદામા છે. થાંભલાને ક્યારેય બાપ ન બનાવાય, થાંભલાને પિતા બનાવવો એ ભગવાનની ફેવરિટ વસ્તુ.